હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે યુરેથ્રલ સ્ટ્રક્ચર વિશે વાત કરીશું. યુરેથ્રલ સ્ટ્રક્ચર એટલે કે મૂત્રમાર્ગમાં સંકોચ થવો અથવા એમાં અવરોધ હોવો, જે સામાન્ય રીતે પુરુષોમાં 50 વર્ષથી વધારે વયમાં જોવા મળે છે, જેના ઘણા બધા કારણો હોઈ શકે છે, જેમ કે ટ્રોમા, ઇન્ફેક્શન, ઇન્સ્ટ્રુમેન્ટલ ઇન્જરી કે પોસ્ટ ઓપરેટિવ. જેના લક્ષણોમાં યુરિન પાસ કરતી વખતે દુખાવો થવો, ઓછું આવવું, રોકાઈને આવવું કે સાવ બંધ થવું જેવા અનેક લક્ષણો જોવા મળે છે. આયુર્વેદમાં તેને મૂત્રાઘાત સાથે સરખાવેલું છે, જેની ચિકિત્સા માટે ઉત્તર બસ્તી આપેલી છે. ઉત્તર બસ્તીમાં યુરિનરી ટ્રેક મારફતે કોઈ તેલ, ઘી કે એક વાત ઇન્સર્ટ કરવામાં આવે છે. આ આખી પ્રક્રિયા અસેપ્ટિક કન્ડિશનમાં કરવામાં આવે છે, જેમાં અપામાર્ગ ક્ષાર તેલ, તિલ તેલ, બલા તેલ, જાત્યાદી તેલ જેવા તેલનો ઉપયોગ કરવામાં આવે છે, જેની ક્ષરણ અને લેખન ગુણોને લીધે મૂત્રમાર્ગનો અવરોધ દૂર થાય છે અને યુરિન પાસ કરવામાં સરળતા રહે છે અને યુરેથ્રલ સ્ટ્રક્ચરમાં રાહત મળે છે. થેન્ક યુ.